રામ નારાયણ રામ. મેડિટેશન એક નાનું શબ્દ છે, પરંતુ તેની ઊંડાઈ ખૂબ વિશાળ છે. મેડિટેશન વિશે આપણે ઘણીવાર એવું માનીએ છીએ કે ફક્ત 5 મિનિટ ધ્યાન મૂકવાનું હોય છે, પરંતુ એવું નથી. જેટલું તમે મેડિટેશનમાં ઊંડું જશો, તેટલું જ તમે પોતાને ઓળખી શકશો. અગાઉના એપિસોડ્સમાં પણ આપણે કહેલું છે કે મેડિટેશન એ એક પ્રકારની ધ્વનિ ઊર્જા છે. દરેક માનવીના અંદર 50,000 કરોડ આત્માઓ છે. તેમને જીવંત રાખવા માટે, પોતાને શક્તિશાળી બનાવવા માટે અને મૃત્યુ પછી મોક્ષ પ્રાપ્ત કરવા માટે આપણે ચિંતન-મનન કરવું જરૂરી છે. જેના માધ્યમથી આપણને ઊર્જા મળે છે, શક્તિ મળે છે. આપણું મન અને વિવેક મજબૂત બને છે. મેડિટેશનના માધ્યમથી આપણે ફક્ત પોતાને જ નહીં ઓળખી શકીએ, પરંતુ પ્રકૃતિને પણ સમજવા લાગીએ છીએ. મેડિટેશનથી તમે તમારા મન, વિવેક અને આંતરિક આત્માને મજબૂત બનાવો છો. તેમને કાબૂમાં લેવા માટે સક્ષમ બનો છો. આ કારણે દરેક વ્યક્તિએ મેડિટેશન જરૂર કરવું જોઈએ. મેડિટેશન કરતી વખતે મહાગુરુ દ્વારા આપવામાં આવેલ બીજ મંત્ર રામ નારાયણ રામનો જાપ કરો અને જુઓ કે જીવન કેટલું આનંદમય બની જાય છે. જ્યારે તમે આ બીજ મંત્ર સાથે જોડાઈ જાઓ છો, ત્યારે તમારું જીવન બદલાવ પામવા લાગે છે. તમારું જીવન લક્ષ્ય દેખાવા લાગે છે. આ મંત્રના જાપ માટે કોઈ વિશેષ મુદ્રાની જરૂર નથી. તમે તમારા દૈનિક કાર્ય કરતી વખતે પણ આ જાપ કરી શકો છો, અથવા ક્યાંક શાંતિથી બેસી મનમાં જ જાપ કરી શકો છો, અથવા સત્સંગના માધ્યમથી પણ તમે રામ નારાયણ રામ નામ સાથે જોડાઈ શકો છો. અમે બધા મેડિટેશનના માધ્યમથી જ લાંબી આયુષ્ય પામીએ છીએ. જ્યારે મેડિટેશન થાય છે, ત્યારે આપમેળે ભૂખ ઘટવા લાગે છે. વધારે વાંચવાની જરૂર રહેતી નથી. એકવાર વાંચતા જ બધું યાદ રહી જાય છે. જો માત્ર એક સમયે ખાવામાં આવે તો પણ આખા દિવસ માટે પૂરતું થઈ જાય છે. જે વ્યક્તિ મેડિટેશન કરે છે, તેની આ બધું સ્વાભાવિક રીતે આદત બની જાય છે. મેડિટેશનથી આપણે આપણા મનના દાસ નથી, પરંતુ તેના સ્વામી બની જઈએ છીએ. મેડિટેશનથી ક્યારે કોઈ નુકસાન થતું નથી. મેડિટેશન તો ઈશ્વરની ભેટ છે. તેને કરવાથી ન તો સમય વેડફાય છે, ન તો પૈસા ખર્ચાય છે, ન તો ઊર્જા વપરાય છે. ઉલટું, તમે વધુ ઊર્જાવાન બનતા જાઓ છો. જ્યારે તમે મેડિટેશનની સ્થિતિમાં બેસો, ત્યારે શાંતિથી એક જગ્યાએ બેસી રામ નારાયણ રામ નામનો જાપ કરતા રહો અને ધ્યાન લગાવતા રહો. આ નામની ખાસ વાત એ છે કે જ્યારે તમે તેનો જાપ શરૂ કરો છો, ત્યારે શરૂઆતમાં તમારે યાદ રાખવું પડે છે કે જાપ કરવો છે. પણ થોડીવાર પછી એ તમારા શ્વાસ સાથે જ જોડાઈ જાય છે. જેમ આપણે શ્વાસ લઈએ છીએ અને ખબર પણ નથી પડતી, એ જ રીતે આ બીજ મંત્ર પણ દરેક શ્વાસ સાથે જોડાઈ જાય છે. આપણે મનમાં જ જાપ કરવા લાગીએ છીએ અને ખબર પણ પડતી નથી. રામ નારાયણ રામ.